નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 12 વિષય કોમ્પ્યુટર પાસ થવાનું પંચામૃત। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કોમ્પ્યુટર વિષયની બ્લુપ્રિન્ટ જોઈશું। તો બ્લુપ્રિન્ટની અંદર અહીંયા ચેપ્ટર વાઇઝ તમને ગુણભાર આપેલો છે। ચેપ્ટર નંબર 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી, એ 8 માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 2 કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ, એમાંથી 10 માર્કના પ્રશ્નો પૂછાશે। ચેપ્ટર નંબર 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના કરવી, એમાંથી 8 માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સનો પરિચય, એમાં 7 માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાશે। એ જ રીતના આગળ ચેપ્ટર નંબર 5 એમ કોમર્સનો પરિચય, એ ચેપ્ટરમાંથી 6 માર્કના પ્રશ્ન આપણને બોર્ડમાં પૂછાઈ શકે। ત્યાર પછી ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, એ પાઠમાં 8 માર્કના પ્રશ્નો આપણને બોર્ડમાં પૂછાશે। પાઠ 7 જે જાવાની મૂળભૂત બાબતો છે, એમાં 10 માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ, એમાં મિત્રો 10 માર્કના ગુણભારના પ્રશ્નો બોર્ડમાં પૂછાશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ, એ પાઠમાંથી આપણને બોર્ડની અંદર 10 માર્કના પ્રશ્નો પૂછાશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 10 જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન, એમાંથી આપણને 6 માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાશે। ચેપ્ટર નંબર 11 ફાઇલ વ્યવસ્થાપન, એમાંથી આપણને 6 માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાશે। ચેપ્ટર નંબર 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન, આ પાઠમાંથી મિત્રો આપણને 6 માર્કના પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ શકે। અને છેલ્લા 13મો પાઠ જે અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ જે છે, એમાંથી 5 માર્કના પ્રશ્નો આપણને બોર્ડમાં પૂછાશે। તો ટોટલ આપણી પાસે 1 થી 13 પાઠ છે। 1 થી 13 પાઠમાં 100 માર્કના MCQ, સમય 2 કલાકની અંદર તમારે આ પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે। મિત્રો, આગળ જોઈએ હવે કે પાસ થવાના પંચામૃતની અંદર આપણે સૌથી સરળ ચેપ્ટર, મધ્યમ ચેપ્ટર અને થોડા જે ભારે ચેપ્ટર છે એમાં કઈ રીતના તૈયારી કરવી, તો તે માટે જોઈએ તો સૌપ્રથમ આપણે અહીંયા ચેપ્ટર નંબર 1 જે કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી, એમાં 8 ગુણના પ્રશ્નો પૂછાશે। એ જ રીતના ચેપ્ટર નંબર 2ની અંદર કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ, એ 10 માર્કના પ્રશ્નો પૂછાશે। ચેપ્ટર નંબર 3 કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના કરવી, એની અંદર 8 માર્કના પ્રશ્નો પૂછાશે। ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સનો પરિચય, એમાં 7 માર્કનો પ્રશ્ન પૂછાશે। ચેપ્ટર નંબર 5 એમ કોમર્સનો પરિચય, એની અંદર 6 માર્કના પ્રશ્નો પૂછાશે। અને એક છેલ્લું જે ચેપ્ટર જે છે એ અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ, એમાંથી 5 માર્કના પ્રશ્નો પૂછાશે। તો મિત્રો, અહીંયા ટોટલ 1 થી 5 અને 13, એટલે ટોટલ આપણે જોવા જઈએ તો 6 ચેપ્ટર અહીંયા જે સરળ છે સમજવામાં, અને આપણે આ ચેપ્ટરમાંથી સારામાં સારા માર્ક સ્કોર કરી શકીએ તો એ ટોટલ 44 માર્કનું છે મિત્રો। તો તમે સૌથી પહેલાં આ ચેપ્ટર પર વધુ ભાર આપશો એવી અપેક્ષા। ત્યાર પછી આપણે મધ્યમ, જે આપણને થોડાક હાર્ડ લાગે છે તેવા ચેપ્ટરો,
એ પછીથી તૈયાર કરવાના। એમાં ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ, જે તમારે 10 માર્કના છે। ચેપ્ટર નંબર 10 જાવામાં અપવાદ પરિસ્થિતિનું વ્યવસ્થાપન, એ તમારે 6 માર્કના છે। ચેપ્ટર નંબર 11 ફાઇલનું વ્યવસ્થાપન, એનો પણ ગુણભાર 6 માર્કનો છે। ચેપ્ટર નંબર 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન, એ પણ તમારો ગુણભાર 6 માર્કનો છે। તો મિત્રો અહીંયા તમારે 4 ચેપ્ટર તૈયાર કરવાના છે, જે મધ્યમ છે, એટલે થોડા હાર્ડ છે, પણ તમે વ્યવસ્થિત જો મહેનત કરશો તો આની અંદર ટોટલ જે 4 ચેપ્ટર છે એમાં 28 માર્કના પ્રશ્નો પૂછાય છે। તો મિત્રો તમે આ પહેલાં 6 અને પછી આ 4 એટલે કે 10 ચેપ્ટર તૈયાર કરજો। અને થોડાક જે ભારે છે એવા જે ચેપ્ટર કે જે આપણે 10મા ધોરણની અંદર જો કોમ્પ્યુટર વિષય રાખેલો હોય અને સી પ્રોગ્રામિંગ ભાષા વિશે નોલેજ હોય, તો મિત્રો આ પ્રોગ્રામિંગ ટેકનિક છે, જાવા પ્રોગ્રામિંગ, એના વિશે આ ચેપ્ટરો છે। ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો, એ 8 માર્કનું। ચેપ્ટર નંબર 7 જાવાની મૂળભૂત બાબતો, એમાં 10 ગુણના પ્રશ્નો પૂછાય। ચેપ્ટર નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ, એમાં પણ 10 માર્કના પ્રશ્નો પૂછાય। તો મિત્રો અહીંયા જે જાવા છે એ જાવાની અંદર આ 6, 7 અને 8 એટલે કે 28 ગુણના પ્રશ્નો અહીંયા તમને પૂછાઈ શકે છે। તો મિત્રો આગળ પણ જે ચેપ્ટર છે કે એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ, ચેપ્ટર નંબર 9, એ પણ 10 માર્કનો છે। તો મિત્રો આ રીતના જે પ્રોગ્રામિંગ ટેકનિક છે, પ્રોગ્રામિંગ ટેકનિકને લગતા જે ચેપ્ટર છે જે જાવા પ્રોગ્રામિંગ આધારિત છે, તો એમાં પણ આ રીતના તૈયાર કરીને તમે સારા ગુણ મેળવી શકો છો। તો મિત્રો અહીંયા પાસ થવાના પંચામૃતની અંદર સૌપ્રથમ મેં તમને વાત કરી એ પ્રમાણે ચેપ્ટર નંબર 1 થી 5 અને 13 એ તમે તૈયાર કરો એટલે 44 માર્ક તમે મેળવી શકો। ત્યાર પછી ચેપ્ટર નંબર 9, 10, 11, 12 એ તમે તૈયાર કરો એટલે 28 માર્ક મેળવી શકો। અને ત્યાર પછી જે થોડા હાર્ડ લાગે છે એવા ચેપ્ટર કે જે જાવા પ્રોગ્રામિંગ આધારિત છે, તો એ ચેપ્ટર 6, 7, 8 એટલે કે 28 માર્કના છે। આમ ટોટલ 44 + 28 + 28 એટલે 100 માર્કના જે પ્રશ્ન છે એ તમે આ રીતના તૈયાર કરી શકો છો। અને મિત્રો એક ખાસ અગત્યનું કે જ્યારે તમે OMR શીટ ભરો ત્યારે ABCD જે આપવામાં આવેલું છે, કોઈપણ પ્રશ્ન હશે, પ્રશ્નની અંદર તમને આન્સર શીટ આપવામાં આવશે। ક્વેશ્ચન પેપરની અંદર ક્વેશ્ચન હશે 100 માર્કના, અને ત્યાર પછી ABCD હશે। તો ABCDમાંથી તમારે કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાનો છે। તો મિત્રો અહીંયા ખૂબ ધ્યાન રાખજો કે OMR શીટ છે ફક્ત તમને એક જ મળવાની છે, બીજી OMR શીટ મળવાની નથી। એટલા માટે ખાસ કાળજીથી OMR શીટ ભરવી, ને OMR શીટ ભરતી વખતે જે જવાબ તમને સાચો લાગે એના પર જ તમે બોલપેનથી ટીક માર્ક કરજો કોઈપણ એક વિકલ્પ પર। એકથી વધારે વિકલ્પ એટલે કે મલ્ટી વિકલ્પ તમે સિલેક્ટ કરશો તો ઓટોમેટિક તમારું સાચું હશે તો પણ એ ખોટું જ ગણાશે। એટલા માટે જે તે પ્રશ્નમાં ફક્ત એક જ વિકલ્પનું સિલેક્શન કરવાનું રહેશે। તો આ રીતના મિત્રો તમે તૈયારી કરશો તો સારામાં સારા કોમ્પ્યુટર વિષયની અંદર તમે માર્ક મેળવી શકશો। અને છેલ્લા એક વાત મારે કહેવાની છે કે જે કોમ્પ્યુટરનું પેપર છે એ થોડું ટ્વિસ્ટ હશે, પરંતુ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની નીચે ABCD 4 ઓપ્શન આપવામાં આવેલા છે। તો કોઈપણ પ્રશ્નની નીચે જે 4 તમારા જે જવાબ છે એમાંથી 2 એને અનુસરતા નહીં જ હોય, એટલે તમારે 2 જવાબમાંથી ગમે તે એક જવાબ તમારે ટીક માર્ક કરવાનો રહેશે। તે સારામાં સારું તમે જો તૈયારી કરેલી હશે તો તમે આમાંથી 100માંથી 100 માર્ક કોમ્પ્યુટર વિષયમાં લાવી શકશો। થેન્ક યુ, આભાર।